અને એના પછીની મારે બીજી વાત આપને કહેવી છે કે એક માણસ હતો ને, મીઠું વેચવાનું કામ કરે. શું કરે? મીઠું વેચવાનું કામ કરે. મીઠું પહેલા પકાવે ને પછી મીઠું વેચવા માટે જાય. દર વખતે મીઠું વેચવા માટે જાય ને તો મીઠાનો ભાવ 50 પૈસા કિલો મળે, 70 પૈસા કિલો મળે, 60 પૈસા કિલો મળે, આવું મળે. આખું મીઠું જે આવે ને એનો ભાવ કેટલો હોય ખબર છે? ₹1.5. કેટલો? કિલાનો ₹1.5 હોય. એ પ્રોસેસિંગ થાય ને તમારા સુધી પહોંચે ને ત્યારે 20-25 રૂપિયા થાય. એ આખું જે મીઠું હોય એનો ભાવ આટલો હોય, વધીને કદાચ અત્યારે ₹1-1.5 થયો હશે. એ માણસને ક્યારેક એમ થાય કે હું આજે પગે લાગીને જાઉં ને ભગવાનને તો મને ક્યારેક 90 પૈસા આવે છે. હમણાં મંદી ચાલે છે, ને ભગવાનને પગે લાગતો જાવ. એ માણસ ગાડું એક બાજુ મૂકે અને ભગવાનને અંદર પગે લાગવા માટે મંદિરની અંદર જાય. અને અયોધ્યા જેવું મંદિર હશે કે અંદર ગયા પછી ભૂલાઈ જાય કે બહાર ગાડું પડ્યું છે, 2 બળદ બાંધ્યા છે અને ગાડાની અંદર મીઠું ભર્યું છે. માણસ અંદર જાય, ભગવાનની ભક્તિ અંદર એટલો બધો લીન થઈ જાય કે પાછળથી બરાબરનો વરસાદ આવે, મીઠું ઓગળી જાય, એના બળદ ભાગી જાય અને એનું ગાડું હોય ને કાદવની અંદર જઈને ખૂંચી જાય. એ માણસ 25-50 મિનિટ પછી અંદર મંદિરમાંથી બારો આવે. બહાર આવીને જુએ કે પોતાનું ગાડું નથી, બળદ ભાગી ગયા છે, મીઠું ઓગળી ગયું છે. અને ઈશ્વરની સામું જોઈને એવું કે તે કર્યું એ ખરું હો, તે જે કર્યું એ હવે મને સ્વીકાર છે. પણ સાંભળ ઈશ્વર, હું બળદની જેમ ભાગ્યો પણ નથી, હું બળદની જેમ ભાગ્યો પણ નથી, હું ગાડાની જેમ ખૂંચ્યો પણ નથી, અને હું મીઠાની જેમ ઓગળ્યો પણ નથી. આવતીકાલની નવી સવાર મારી નવી મહેનતથી હું મારા જીવનની શરૂઆત કરીશ. આવી હિંમત ભરી શકો ને તો જીવનની અંદર કંઈક નવું સર્જન કરી શકો. બાકી એક વિષયમાં ફેલ થઈને અરે મરી ગયા, નહીં બેન, તમે જીવો છો, બેન જીવો છો, જાગો જાગો. એક ટ્રાય આવશે, એમાં તમે પૂરક પરીક્ષા આપીને ફરીથી તમે પાસ થઈ શકશો. અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ કેટલામું ધોરણ ભણે છે? 12 સુધીના. 12 સુધી, 10 સુધીના. 12મા વાળા ક્યાં છે? ઓકે. અને આ નાનું ધોરણ? નાનું ધોરણ, હા કે ના? કેટલામું? 6. ઓકે ઓકે. હવે ખબર પડી ગઈ મારા અમુક તીર ક્યાં મારવાના છે ને, સવારમાં જ ખબર નહોતી. આવો હવે આપણે ABCD તરફ જવું છે. આપણે, મેં તમને કહ્યું એમ કે સવારમાં એ કંટાળો હોતો હોય ને એને સૂઈ જવાની છૂટ હો. શું કામ એને ખબર છે? શું કામ? એને ઘરનું મકાન હોય, સરસ મજાનો બંગલો હોય, ઘરનો પોતાનો પર્સનલ બેડરૂમ હોય, ઓઢવાનો ચાદર હોય કે એ ઓઢવાની જે રજાઈ હોય ને 4-4, 5-5, 10-10 હજારની હોય, તેમ છતાંય તે અડધી રાતની અંદર 10 પડખા ફરે ને તો એ ઘણાને ઊંઘ નથી આવતી. એને 2-4 ટીકડીઓ ઊંઘની લેવી પડે પછી ઊંઘી શકે. પણ એ અંકિતાબેન બોલતા હોય ને તમે સૂઈ જાઓ, હા, મોજની આનંદની વાત છે કે તમે સૂઈ શકો છો. એક વખત બીજી મજાની વાત એ કરવી, તમારી બાજુમાં બેઠેલું પાત્ર છે ને એની સામે જો તમારી બેનપણી જ બેઠી હશે, જો તો એક વખત જુઓ તો બેનપણી બેઠી છે, બેનપણી બેઠી છે. આવું કેમ બન્યું ખબર છે? કેમ બન્યું આવું? બેનપણી આગળ બેસી ગઈ હતી, હું પાછળ રહી ગઈ હતી. હું ક્યારની વાટ જોતી હતી કે થોડુંક મંચ આગળ પાછળ થાય ને એટલે હું મારી જગ્યા છોડીને દોડીને એની બાજુમાં બેસી જાઉં. આ પ્રસંગનો આનંદ લેવો હોય ને તો બાજુમાં ગમતું પાત્ર હોય ને તો મજા આવે ભાઈ. ગમતું પાત્ર બાજુમાં ન હોય તો મજા આવે. તમે મને આવો હોકારો દેજો એટલે મને મજા આવે. એટલે મને એમ લાગે કે તમે જાગો, તમે સૂતા તો હવે સૂતા નહીં. કારણ કે એકને એક વસ્તુ સાંભળવાની અમુક લિમિટેશન હોય. બીજી વાત કે એકને એક વ્યક્તિને સાંભળવાની 3 મિનિટની લિમિટેશન હોય. 3 મિનિટ પૂરી થઈ જાય એટલે બધું ઉપરથી જાય એટલે એને શું કહેવાય? જય સીતા. પણ તમારો સૂઈ ગયા હશો ને તો તમને સપનામાં આવીને અમુક વાતનું અહીંથી કહીને જાય. પણ મને એમ લાગશે ને કે આ વાત બરાબર એકના મગજમાં નથી ઉતરી ત્યારથી સુધી આ મંચ હું છોડીશ નહીં. ABCD નો A આજ સુધીમાં તમે શું ભણ્યા છો? A ફોર અને Z ફોર. આજની ABCD એવી છે, A ફોર એમ, Z ફોર 0 to હીરો. હીરો બનવું છે ને? બનવું છે ને? શૂન્યમાંથી સર્જન કરવું છે ને? આજનું જે જીવન છે વજન કેટલું હશે? અંદાજે 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 તમારું લાલ કલરના ટી-શર્ટ કેટલું વજન છે? નથી કર્યું? બાજુવાળાને દાવ પાસ કરો. તમારું વજન કેટલું હશે? હે?
29. અહીંથી તમે જાશો ને, તમારા બધાનું વજન કેટલું છે તમને ખબર જ છે. વધારે હોય તો એ છુપાવતો હોય વાત, એમાં અલગ વાત છે. પણ જેટલું પણ વજન છે ને, અહીંથી તમે જાશો ને તો વજનની અંદર કાંઈ ફેરફાર નહીં થાય. 2 કલાક કે 3 કલાક પછી અહીંથી તમારું જવાનું છે ને તો વજનમાં કાંઈ ફેરફાર નહીં થાય. પણ ફેરફાર ક્યાં થશે? વિચારની અંદર. અને આ વિચારની અંદર ફેરફાર થાય ને એટલા માટે જ સુરત અહીંયા હરિભાઈ કેમ્પસના માધ્યમથી અહીંયા આવવાનું થયું છે મારે. બીજી વાત કે કોઈ સ્ત્રીને પૂછવામાં આવે, કોઈ દીકરીને પૂછવામાં આવે કે તારી ઓળખ આપ, હુ આર યુ, તો તમે શું કહેશો? કે મારું નામ આ છે, હું આ ગામની છું, મારા પપ્પાનું નામ આ છે, મારા મમ્મીનું નામ આ છે, અથવા તો મારો ધર્મ સંપ્રદાય આ છે, આટલી તમારી ઓળખ. પણ સરસ મજાની તમારી ઓળખ મારે તમને આપવી છે. કોઈ દીકરીને તમે પૂછો કે તમારી ઓળખ આપો તો એ શું કહે ખબર છે? મને ભક્તિ કહો કે શક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મીરાબાઈને ઓળખો છો ને? મીરાબાઈને મને તમે ભક્તિ કહો કે શક્તિ. હમણાં સરસ મજાની દીકરીઓ એટલે પાછળ નાનકડું એવું બાળક બાંધીને આવે છે, એનું નામ શું છે હું તો ભૂલી ગઈ છું. શક્તિનું પ્રતીક છે ને. મને ભક્તિ કહો કે શક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મારે ગમતા લોકોની સામે સાવ મીણ જેવી, મને ગમતા લોકોની સામે સાવ મીણ જેવી, અને અણગમતા લોકોની સામે હું તેજ તલવાર છું. મને બીક ન બતાવો આફતોની, હું શિરે સત્યને ધરનારી નાર છું. હા છે સર્વે સર્વા સ્વાભિમાન મને મારું, કારણ કે અંગે પવિત્રતાનું વસ્ત્ર હું ઓઢનાર છું. વડીલોની સામે સાવ ચૂપ, પણ જો થયું વસ્ત્રારણ તો આખાય હસ્તિનાપુરને હું ધ્રુજાવનાર છું. હું છું ડૉક્ટર, હું છું વકીલ, હું છું એન્જિનિયર, કે ખંતીલી ખાખીની હું ધરનાર છું. અંકિતા મને વિષ આપો કે અમૃત, હું ફેર પડે, હું રોજે રોજ પીનાર છું, હું રોજે રોજ પીનાર છું. આ કોઈ દીકરીને પૂછો ને કે તારી વ્યાખ્યા શું છે, એટલે દીકરી એવું કે મારી વ્યાખ્યા કંઈક આવી છે. મને તમે શક્તિ કહો તોય જોરદાર છું, ભક્તિ કહો તોય જોરદાર છું. મને ગમતા લોકોની સામે હું કાંઈ ન બોલું, અને અણગમતા લોકો હોય ને એને સામે હું તેજ તલવાર થઈ જાઉં. હું શિરે સત્યને ધારણ કરનારી નાર છું, અંગે હું પવિત્રતાનું વસ્ત્ર ઓઢનાર છું. એટલે મને તમે કોઈની બીક ના બતાવો, હું બધા જ બની શકું એવી તાકાત છે મારી અંદર. ડૉક્ટર બનું, એન્જિનિયર બનું, વકીલ બનું, પાયલટ બનું, અને ખાખી પણ હું પહેરી શકું. મને તમે અમૃત આપો ને તોય હું પી જાઉં, અને મને તમે ઝેર આપો ને તોય હું પી જાઉં. આવી હું સ્ત્રી છું, આવી હું દીકરી છું. અને આવી દીકરીઓ અહીંયા બેઠી છે ત્યારે ફરીથી તમારો વારો હવે નહીં. તમે ડાયા છો, તમે મારા વાલા છો ને તમે સમજુ છો ને એટલા માટે. બધી દીકરીઓને ક્યારેય નથી કરતી. આજ સુધીમાં અમે કેટલા સેશન કર્યા છે, પણ એકેય સેશનની અંદર દીકરીઓ બેઠી હોય ને મેં આટલા બધા આવી રીતે ઓવાળા નથી લીધા. ઈશ્વર તમારું અનંત ગણું સારું કરે. એ ફોર, હા હવે અહીંયા પૂછો છે એ ફોર લક્ષ, તમારો ધ્યેય તમે જે નક્કી કરી રાખ્યો છે ને એમ એ. સવારમાં આપણે સરસ મજાની વાત થઈ હતી ને કે તમે લક્ષ્ય નક્કી કરી રાખ્યો હશે, તમારે શું બનવું છે. આપણે અહીંયા આ બાજુના બાળકોને પૂછીએ, તમે નક્કી કર્યું છે તમારે હું બનવું છે મોટા થઈને? શું નક્કી? પોલીસ બનવું છે? બનીશ, હા બનીશ. તમારે જીપીએસસીની એક્ઝામ ક્રેક કરવી છે, વાહ. તમારે બેટા બ્લેક કલર ટી શર્ટ, યસ પ્રોફેસર બનવું છે, ઓકે. તમે ટીચર બનવું છે, અરે વાહ. તમારે પાછળ ડૉક્ટર બનવું છે, અરે વાહ. તમારે કોઈ એવું છે કે જેને નક્કી જ નથી કર્યું? આજો હાથ બધા ઊંચા કરવા વાળા, આ લોકોને તમે યાદ રાખજો, આનું કઈ નક્કી નહીં, અઠે ગઠે ગમે બની જાય. અમે કલેક્ટરે બની જાય, અમે આઈએએસ ઓફિસરે બની જાય, અમે આઈપીએસ ઓફિસરે બની જાય, અને કાંઈ નહીં તો અમે કોકના પત્ની બની જાશું ભવિષ્યની અંદર. અમે કાંઈ ના બનીએ ને તો કાંઈ વાંધો નહીં, પણ આ તો બનશું. પણ આ ઉંમર છે બેટા કે તમે ઈચ્છો ને એ દુનિયાની સિદ્ધિ છે ને પાસ કરી શકાય, દરેક દુનિયાના કોઈ પણ સ્થળ છે ને ત્યાં પહોંચી શકાય. આ ઈ ઉંમર છે કે અત્યારથી એની તૈયારીઓ શરૂ કરી દેવી પડે. પેલું આવી રીતે વજન ઉઠાવે અને અહીંયા લે, એનું નામ શું? ઓલિમ્પિકની અંદર એનું નામ હતું મીરાબાઈ ચાનુ. હા કે ના? અમે કઈ જોતા જ નથી, અમને હું તમે પૂછો છો? એનું નામ હતું મીરાબાઈ ચાનુ. અને બહુ તમારી જેવડા બેટા નાના બાળકો હતા ને ત્યારથી એને શરૂઆત કરી દીધી હતી.
અમારા સુરતની એક દીકરી છે જેનું નામ છે અન્વી ઝાંઝરુકિયા, રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખનારી આ દીકરી, અને તમે યુટ્યુબ સર્ચ કરી શકો. 3 મિનિટની અંદર નોર્મલ બાળક 15 આસન કરે ને, 3 મિનિટની અંદર અલગ અલગ અવસ્થાની અંદર એ આસન 15 કરે ને, તો આ એબનોર્મલ બાળક, એનું મગજ 80% કામ નથી કરતું, એના શરીરના અવયવો 80% કામ નથી કરતા. રબર ગર્લ ઓફ સુરત તરીકે ઓળખાતી હતી, પણ મોદી સાહેબે એને આમંત્રણ આપ્યું, મોદી સાહેબે એને બાલશ્રી એવોર્ડ આપ્યો કે જેનું મગજ 80% કામ નથી કરતું. આજે દીકરી 14 થી 15 વર્ષની છે, અને આજે પણ એ ઘરની બહાર ક્યાંય જાય ને તો એને ડાયપરની અંદર લઈ જવી પડે છે. તમે સમજી શકો એનું મગજ કેટલું કામ નથી કરતું. અમુક કુદરતી આવેગ ઉપર એનો કંટ્રોલ નથી રહેતો. એને તમે સન્માનિત કરો તોય ભલે, અને વિશ્વના મંચ સન્માનિત કરે તોય ભલે, એના માટે બધું સરખું છે.